રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100% મતદાન કરવા નાગરિકોને હાર્દિક અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી પરંતુ નાગરિક તરીકેની પવિત્ર કર્તવ્ય છે। મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો કે દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વેગ આપે છે। તેમણે મતદારોને પોતાના પરિવારજનો, મિત્રો અને પાડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી છે। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીના મહાપર્વને સફળ બનાવવા સૌને આહવાન કર્યું છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ ચૂંટણીમાં દરેક નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય।